સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતેથી ભવ્ય હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। હાથમાં તિરંગો લઈને દેશભક્તિના રંગે રંગાયેલા હજારો લોકો યાત્રામાં જોડાયા હતા। યાત્રા શક્તિ ચોક, રાજકમલ ચોક, ગ્રીન ચોક સહિત શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી। સમગ્ર માર્ગ દરમિયાન વંદે માતરમ, ભારત માતા કી જય અને જય હિન્દના ગગનભેદી નારાઓ ગુંજ્યા હતા। યાત્રામાં ધારાસભ્ય, વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો, આર્મીના જવાનો, સંતો મહંતો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો જોડાયા હતા। ધ્રાંગધ્રા શહેરમાં યોજાયેલી હર ઘર તિરંગા યાત્રાએ દેશભક્તિનું અનોખું વાતાવરણ સર્જ્યું છે। મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ સ્વતંત્રતા પર્વની ઉજવણીને વધુ ભવ્ય બનાવી હતી। ધ્રાંગધ્રા નગરપાલિકાથી શરૂ કરીને ગ્રીન ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। આ તિરંગા યાત્રામાં આર્મી, નગરપાલિકાના પ્રમુખ, સૌ સામાજિક રાજકીય આગેવાનો અને સૌ શ્રેષ્ઠીઓ જોડાવી અને તિરંગાની યાત્રામાં આખા ધ્રાંગધ્રાનું એક રાષ્ટ્રીય પર્વ, રાષ્ટ્રીય ચેતનાનું આજે સૌને અનુભૂતિ થઈ। આ તિરંગા યાત્રા સારી રીતે ગ્રીન ચોકે સંપન્ન થઈ। હું આપણા માધ્યમથી સૌ નાગરિકોને તિરંગા યાત્રાના અભિનંદન આપું છું। થેન્ક યુ। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ ધામેચા, ધ્રાંગધ્રા।